નિરંજન ભગતની કવિતાના 4 વળાંક આપણે જોયા. એ ભૂમિકા પર જે આધુનિક કવિતા ઊભી છે, નવો આંક, અમદાવાદ, એક સુરીલું, આ કાવ્યોની અંદર તમને નિર્ભ્રાંતિ, શૂન્યતા, રિક્તતા, જે આધુનિકતાના લક્ષણો આપણે ગણીએ છીએ તે કાવ્યના કેન્દ્રમાં આવતા જતા હોય એવું લાગે. આ 1947 પહેલાંની ભગત સાહેબની કવિતાથી જુદા પ્રકારની કવિતા છે. પ્રવાલ દ્વીપ કાવ્યગુચ્છથી આ નવો પ્રવાહ વેગવાન બને છે. પ્રવાલ દ્વીપ એ નિરંજન ભગતના નગર કાવ્યોનું ગુચ્છ છે. એમાં મુંબઈ વિશે 16 કાવ્ય છે. તમને ધારો કે ખાલી પ્રવાલ દ્વીપ વિશે પૂછે તો પણ 1857માં બોદલેર, ફ્રેન્ચ કવિ, જેણે ફ્લાવર્સ ઓફ ઇવિલ એ ગુચ્છમાં નગર કાવ્યો લખેલા, અને 1957માં બરાબર 100 વર્ષ પછી ભારતનો એક કવિ, ગુજરાતી ભાષાનો, એ પ્રવાલ દ્વીપ કાવ્યગુચ્છમાં નગર કાવ્યો આપે. 16 કાવ્ય મુંબઈ વિશે. ફ્રેન્ચ કવિ બોદલેર પેરિસ વિશે, સ્પેનિશ કવિ લોરકા ન્યુયોર્ક વિશે નગર કાવ્ય લખે છે. એ જ રીતે ગુજરાતી કવિ નિરંજન ભગત મુંબઈ નગર વિશે પ્રવાલ દ્વીપના કાવ્ય લખે છે. આ પ્રવાલ દ્વીપ શીર્ષક જ કવિ એલિયટના ધ વેસ્ટલેન્ડ જેમ પ્રતિકાત્મક અર્થ પ્રગટ કરે છે. પ્રવાલ દ્વીપ કાવ્યગુચ્છમાં ફોકલેન્ડ રોડ, ફ્લોરા ફાઉન્ટન, ફાઉન્ટનના બસ સ્ટોપ પર, ચર્ચ ગેટથી લોકલમાં, હોર્નબી રોડ જેવા સ્થળ વિષયક કાવ્યો છે. એની અંદર મ્યુઝિયમમાં, ઝૂમાં, એક્વેરિયમમાં, એરોડ્રામ પર, કાફેમાં જેવા બીજા 5 કાવ્યો પણ ઉમેરી શકાય. તો કોલાબા પર સૂર્યાસ્ત અને એપોલો પર ચંદ્રોદય એ કાવ્યો સમય વિશેના છે. એની અંદર પ્રાતઃ, મધ્યાહ્ન, સાંજ એવા ખંડ ધરાવતું ગાયત્રી કાવ્યને પણ ઉમેરી શકાય. અને પાત્રો એ પણ એક ગુચ્છ છે. પાત્રો અંતર્ગત કવિ ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા અને પતિઓ એટલે જેને રક્તપિત્ત થયો છે તે, એ કાવ્યો વ્યક્તિ વિષયક છે. આ પ્રવાલ દ્વીપમાં મુંબઈ નગરનું સ્થળ કાળબદ્ધ મનુષ્ય ચેતના સમેત આલેખન થયું છે. આ આલેખનમાં વિદગ્ધ કવિના ચૈતસિક સંચલનો પણ ભળે છે, અને એમ વ્યક્તિ અને નગર અભિન્ન બની રહે છે. પ્રવાલ દ્વીપના આ 16 કાવ્યો એક રીતે એક જ સળંગ રચનાની જેમ પણ તમે વાંચી શકો. પ્રવાલ દ્વીપની પ્રથમ રચના મુંબઈ નગરી નગર પ્રવેશના નાંદી જેવી છે. આ નાંદી ગીત ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી થી શરૂ થાય છે, પણ સૌથી વધુ ધ્યાન ખેંચતી પંક્તિઓ તો આ છે: સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ, શીલા, તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા, ઇન્દ્રજાલની ભૂલાવે લીલા, એવી આશુ હોય સ્વર્ગની સામગ્રી, ચલમન મુંબઈ નગરી. આ ગીત કડીમાં નવીન કાવ્ય પદાવલીનો એવો તો અરૂઢ વિનિયોગ થયો છે કે એનું ચોપાઈ દાદા 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 ની જેમ એક ધારું રૂઢ પઠન થઈ શકતું નથી. એની પહેલી 2 પંક્તિના શબ્દ અન્વયોમાં ચોપાઈના તાલ સ્થાનો તૂટી ફૂટી જાય છે, અને એટલે એ વધારે ગદ્યાળું બને છે. એમાં લલિત કોમળ પદાવલીની સમગ્ર પરંપરાનો વિરોધ રચાય છે. આવી અભિવ્યક્તિ રચનાને પ્રતિગીત સુધી લઈ જાય છે. ગીત સુધી નહીં, પ્રતિગીત સુધી લઈ જાય છે.
જો કે આ ગીત કાવ્યની ચલમન મુંબઈ નગરી અને આ તીરથની જાત્રા છેના અઘરી જેવી પંક્તિઓ બતાવે છે કે કવિ મુંબઈ નગરના રહેવાસી નથી પણ પ્રવાસી છે. એટલે મુંબઈ નગર વિશેનો એમનો કાવ્ય પ્રતિભાવ એક આગંતુક પ્રવાસીનો મુગ્ધ પ્રતિભાવ બની રહે છે. બીજી રચનાનું શીર્ષક આધુનિક અરણ્ય એ પણ મુખર લાગે છે. આ કાવ્ય પહેલી રચનાના અનુસંધાને આગળ વધે છે. પહેલી રચનામાં બેટ તો અહીં અરણ્ય, ત્યાં મગરી, અહીં હિંસક પશુ એવું સમીકરણ સરળતાથી મૂકી શકાય. છતાં અને નભ થકી ઇન્દ્રધનુ લોહનું ત્યાં લચ્યું જેવું સબળ આધુનિક કલ્પન સમગ્ર રચનાને અજવાળી દે છે. પ્રવાલ દ્વીપના ઘણા કાવ્યો આવી ઘણી પંક્તિઓ નગર જીવનની અને નગરમાં રહેતા આધુનિક મનુષ્ય નાગરિકની સંવેદનાને અસરકારક રીતે પ્રગટ કરે છે. જેમ કે એક્વેરિયમમાં એ કાવ્યની આ પંક્તિ જુઓ, ને સમુદ્રનું જ જલ પરંતુ અહીં તરંગનું ન બલ. કે પછી ચર્ચગેટથી લોકલમાં કાવ્યની લોકલ ટ્રેનના જીવન લઈને પ્રત્યક્ષ કરાવતી વિલોલ લોલ ડોલતી હિલોલતી કિલોલ બોલ બોલતી આ પંક્તિઓ આ કાવ્યમાં જ આવતી મુસાફરો અસંખ્ય આ મુસાફરો શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો જેવી પંક્તિઓ પણ ઓછી અસરકારક નથી. એવું જ વર્ણન હોર્નબી રોડમાં પણ છે. સળંગ હારમાં વસે અનેક કિંતુ એક જાતના નિયોન ફાનસો પ્રલંબ ટ્રામના પાટા પરે ઘસે પ્રકાશ કાનસો ન સૂર્ય તેજમાં હસ્યા પટા હવે હસે બધો જ પંથ લોહ હાસ્યથી રસે. અહીં વર્ણન કલ્પનમાં પલટાઈ ગયું છે. મ્યુઝિયમમાં સિંહ જોઈને અને ઝૂમાં સિંહ જોઈને આ બંને કાવ્યોમાં પણ નગરમાં વસતા મનુષ્યની નિયતિ અને દયનીય સ્થિતિનો પ્રતિકાત્મક સંકેત છે. પ્રવાલ દ્વીપ કાવ્યગુચ્છમાં નિરંજન ભગતે કવિ, ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા અને પતિઓ આ 6 પાત્રો વિશે કાવ્ય લખ્યા છે. કવિ સ્વયં એને આધુનિક મહાભારતના 5 પાંડવો અને પાંચાલી ગણાવે છે. નેટની પરીક્ષામાં ઘણીવાર આવો ગાંડા જેવો પ્રશ્ન પણ પૂછી જાય છે કે 6 પાત્રો છે કે 5 પાત્રો. ગયા વર્ષમાં મેં જોયું કે નીચેનામાંથી કયા પાત્ર વિશે નથી લખ્યો. હવે તમને કવિ, ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા અને પતિઓ એટલા તો યાદ રહેવા જ પડે, તમારે રાખવા જ પડે. આ 6 રચનાઓમાં કવિ સબળ નાટ્યાત્મક ઉક્તિઓ પ્રયોજે છે. આંધળો કાવ્યની આ પંક્તિઓ જુઓ કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તે મારા જન્મને કેટલી છે વાર, કે શું ઝાપ ફણ જંપી ગઈ છે ચેહમાં, તે હું હવે વસતો નથી મુજ દેહમાં. આ દરેક પંક્તિનો એકાક્ષરી ઉપાડ થાય છે. પછી એ પ્રશ્ન ચિહ્ન પાસે જઈ રોકાય છે. ત્યારે સાંભળનાર આરપાર ઘવાય છે. આ કાવ્યોમાં નાટ્ય સંવાદમાં હોય છે તેવી ઘણી પંચલાઈન, પ્રેક્ષક જાગી ઉઠે એવી પંચલાઈન પણ આવે છે. તે વાચક કે શ્રોતાને અજંપ બનાવી દે એવી કરુણાદ્ર છે. પાત્રો કાવ્યની સંરચના પણ ઘણી વિલક્ષણ છે. આ કાવ્યગુચ્છનો આરંભ કવિ નિયુક્તિથી થાય છે, બસ ચૂપ રહો નહીં તો અહીંથી ચાલવા માંડો. સમગ્ર કાવ્યગુચ્છના અંતે પણ કવિ મધરાતના એકાંતમાં એમની કાવ્ય પોથીમાં આ ઉક્તિ ફરી ટપકાવે છે, બસ ચૂપ રહો નહીં તો અહીંથી ચાલવા માંડો. અહીં ધારણા કરી શકાય કે દિવસભર મહાનગર મુંબઈના વિવિધ સ્થળે રખડતા પાત્રોનો જે વાસ્તવિક અનુભવ કવિને થાય છે
તે બધા પાત્રો બની કવિની કવિતામાં પ્રવેશે છે મધરાતે, અને એક પછી એક પાત્રનું ઉક્તિ કાવ્ય રચાતું આવે છે કાવ્ય પોથીમાં. આ પાત્રોની જીવલેણ ધમાચકડીથી કંટાળીને કવિ બોલી ઉઠે છે, ચૂપ રહો કે પછી ચાલવા માંડો. આ કવિ ઉક્તિ કાવ્યનું સમાપન બની રહે છે. આમ સમગ્ર કાવ્યગુચ્છનું વિભાવન પિરાન્દેલોના કળા અને વાસ્તવની અજબ અથડામણને રજૂ કરતા નાટક 6 કેરેક્ટર્સ ઇન સર્ચ ઓફ એન ઓથર જેવું બની રહે છે. નિરંજન ભગતના આ કાવ્યો પર બોદલેર અને રિલ્કેના કાવ્યોની ગાઢ અસર છે અને ભગત સાહેબે એનો સ્વીકાર પણ કર્યો છે. એમ છતાં એની કાવ્ય ભાષા અને પરંપરિત હરિગીતની લય છટા નિતાંત નિરંજનીય ગુજરાતી છે. સ્વયં કવિને પણ આ હરિગીત પ્રત્યે પક્ષપાત છે. એક પ્રતિભાવમાં એમણે લખ્યું છે, પાત્રો સંસ્કૃતિમાં પ્રગટ થયું એ વાંચીને ભૃગુરાય અંજારિયાએ કહ્યું હતું, ગુજરાતીમાં આવો હરિગીત વાંચ્યો નથી. આ કાવ્યમાં હરિગીતનો ઉદ્ધાર થયો છે. કવિ લાભશંકર ઠાકરના મતે પણ પાત્રો કાવ્યનો હરિગીત નિરંજન ભગતનું ગુજરાતી કાવ્ય પ્રવાહમાં નિત્ય સ્મરણીય અર્પણ છે. પ્રવાલદ્વીપ ગુચ્છનું અંતિમ કાવ્ય ગાયત્રી નિરંજન ભગતનું એક મહત્વાકાંક્ષી કાવ્ય છે. પ્રવાલદ્વીપના આગળના કાવ્યોમાં જે નગર સંવેદના વ્યક્ત થઈ તે અહીં ચરમ શિખરે પહોંચે છે. બીજી રીતે કહીએ તો પ્રવાલદ્વીપના આગળના 15 કાવ્યોમાં જે નગર સંવેદના વ્યક્ત થઈ એનો ઉપશમ ગાયત્રીમાં થાય છે. 20મી સદીના માનવ જીવનમાં જે રિક્તતા છે, જે અભાવ છે, એના માટે કવિ સૂર્યનું કેન્દ્રવર્તી પ્રતીક પ્રયોજે છે, જેમ ધ વેસ્ટલેન્ડમાં એલિયટ વરસાદનું પ્રતીક પ્રયોજે છે તેમ. એમ કરીને કવિ પોતાના સમયની અભિજ્ઞતાને અનુષ્ટુપના વિશિષ્ટ છંદોલયથી પ્રગટ કરે છે. ગાયત્રી 100 અનુષ્ટુપ શ્લોકમાં લખાયેલું ગુજરાતી ભાષાનું વિશિષ્ટ કહી શકાય એવું દીર્ઘ કાવ્ય છે. એમાં પ્રાતઃ એના 32 અનુષ્ટુપ શ્લોક, મધ્યાહ્ન 33 અનુષ્ટુપ શ્લોક અને સાયં 35 અનુષ્ટુપ શ્લોક એવા 3 ખંડ છે. જેમ સૂર્યની ઉદય, મધ્ય, અસ્ત એવી 3 સ્થિતિ હોય છે તેમ આ કાવ્યની કેટલી પંક્તિઓ ગુજરાતી ભાષાની અર્થ વ્યંજના શક્તિનો વિસ્તાર કરે તેવી છે. મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સુરમો દ્રગે, ધીરેથી ઉછળે છાતી, હૈયે શાહીર લા જગે. તાળવું ફાટતા વેત, લોહી કેવુંક રેલતું, આખાએ આભમાં રાતા રંગનું તેજ ફેલતું. કાફેમાં સામ સામા 2 અરીસા નિજને લહે, શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે. પ્રવાલદ્વીપના નગર કાવ્યો પછી ફરવા આવ્યો છું, હાથ મેળવીએ, ચાલ ફરીએ, પથ્થર થરથર ધ્રુજે જેવા કાવ્યો નિરંજન ભગતે ઈસવીસન 1956-57ના વર્ષોમાં લખ્યા. કવિ મૌન ધારણ કરે કવિ તરીકે એના પહેલાંની આ વિલક્ષણ રચનાઓ છે. ગુજરાતી કવિતામાં કોઈને કોઈ રૂપે પ્રચલિત બનેલી આ રચનાઓમાં કવિનો માનવતાવાદી અભિગમ આગળ તરી આવે છે. ફરવા આવ્યો છું એ રાજેન્દ્ર શાહના નિરુદ્દેશે મુજમુગ્ધ ભ્રમણ એના જેવો કાવ્ય ઉચ્ચાર છે. કવિ રાજેન્દ્ર શાહને મન નિરુદ્દેશ એ જ ઉદ્દેશ છે. જ્યારે નિરંજન ભગત હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું એમ કહ્યા પછી અંતિમ પંક્તિમાં તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું એવો જીવન ઉદ્દેશ સ્પષ્ટ કરે છે. ચાલ ફરીએ, માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ, ચાલ ફરીએ એ ગીત રચનામાં એનો જ દ્રઢતાથી પુનરુચ્ચાર થાય છે.
પથ્થર થરથર ધ્રુજેમાં પણ પ્રચલિત કથા સંદર્ભના આશ્રયે ઉપેક્ષિત પ્રત્યેના સ્નેહ અને સ્વીકાર દ્વારા આજ વ્યાપક માનવતાનું સમર્થન થયું છે. આ રચનાઓ જોતા લાગે છે કે પ્રવાલ દ્વીપના કવિ પાછા પગલે જઈ નગર જીવનની એકલતા અને રિક્તતાને પ્રેમ દ્રવ્ય દ્વારા જાણે કે સભર કરવાનો સર્જનાત્મક પ્રયોગ ના કરતા હોય. 4 દશકના લાંબા અંતરાલ પછી નિરંજન ભગત ફરી એકવાર કાવ્ય સર્જન તરફ વળે ત્યારે કોઈને કોઈ રીતે આ માનવ પ્રેમનું અનુસંધાન જ આગળ વધતું જણાય છે. પુનશ્ચ 86 અને અંતિમ કાવ્યો એ છેલ્લા 3 સંગ્રહોની મારા પ્રેમમાં મિલન, અભિસારિકા 1-2, અતિલજ્જા, તમે ક્યાં વસો છો જેવી કેટલીક રચનાઓમાં એની પ્રતીતિ થશે. નિરંજન ભગતે પોતાના જન્મદિન નિમિત્તે પણ કેટલાક પ્રાસંગિક કાવ્યો લખ્યા છે. 83, 85, 88, 90 જેવા કાવ્યો રસપ્રદ છે. આમાંથી 88 કાવ્યમાં અગ્નિને અને 90 કાવ્યમાં મૃત્યુને સંબોધન છે. અગ્નિ અને મૃત્યુ સાથેનો આ સંબોધનાત્મક કાવ્ય સંવાદ ઘણો માર્મિક છે. આ સંવાદ મૃત્યુને શીર્ષકવાળા કાવ્યમાં આગળ વધે છે. નિરંજન ભગતના આ અંતિમ કાવ્ય દ્વારા આપણને જીવનની છેલ્લી ક્ષણ સુધી ટટ્ટાર રહેલા અણનમ કવિ મનુષ્યનો પરિચય થાય છે. નિરંજન ભગતની કવિતાઓમાં થોડીક વાત બીજી પણ આપણે કરીએ. આધુનિક કવિતાનું ઉગમ સ્થાન નગર છે. નગર ચેતના આધુનિક કવિતાની એક મુખ્ય ચેતના છે. એ રીતે જોતા નિરંજન ભગતની પ્રવાલ દ્વીપ 1957માં એ કાવ્યગુચ્છની કવિતાઓ આધુનિક છે. કવિ નિરંજન ભગતની કવિતા પણ આરંભમાં ક્યાંક રવિન્દ્રના પ્રભાવ તળે, રવિન્દ્રનાથ ટાગોરના એમની અભિવ્યક્તિમાં કાંતની પ્રશિષ્ટ રીતિનું અનુસરણ હતું. એમણે રોમેન્ટિક અને ક્લાસિકલના પ્રતીક રૂપે મોર અને કરોળિયો સોનેટ આપ્યા. કવિ નિરંજનમાં મોર અને કરોળિયો બંને છે, પરંતુ એમની કવિતામાં ક્રમશઃ આધુનિકતાની અભિજ્ઞતા તીખી થતી જાય છે. એ સાથે પાશ્ચાત્ય આધુનિકતાવાદી કવિતાના સઘન પરિશીલનથી એમની કવિ ચેતના ફલવતી થાય છે. આ પાશ્ચાત્ય કવિઓ છે બોદલેર, રિલ્કે, પાઉન્ડ, એલિયટ વગેરે. તો પ્રવાલ દ્વીપ વિશે જેને વધારે વાંચવું હોય એણે ભોળાભાઈ પટેલનો નિરંજન ભગત વિશેનો લેખ જે રાજેશના પુસ્તકમાં છેલ્લે છે ને ભોળાભાઈના પુસ્તકમાં પણ છે એ વાંચવું. હું અહીં નિરંજન ભગત વિશેની વાત પૂરી કરું છું.